હેલો ફ્રેન્ડ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું 5 જ મિનિટમાં બની જાય એવા વડીવાળા રાઈસ। એના માટે આપણે પહેલાંથી તૈયાર કરીને રાખી દીધું છે બધું। લસણ, મરચાં, ડુંગળી, કેપ્સિકમ, ગાજર, રાઈસ તૈયાર કરીને રાખ્યા છે, બનાવીને રાખી દીધા છે રાઈસ। વડી બાફીને રાખી દીધી, પલાળીને રાખેલી છે, મીઠું નાખીને પલાળી હતી, અડધો કલાક પલાળી રાખી દીધા। હવે વઘાર કરી લઈશું। પહેલા 10 મિનિટ લાગે બધું તૈયાર કરતા, પછી 5 જ મિનિટમાં રાઈસ બનીને તૈયાર થઈ જશે। એમાં આપણે તેલ મૂકીશું, એડ કરીશું અંદર, તેલ ને ઘી ગરમ થવા દઈશું। થોડુંક જીરું એડ કરી દઈશું, તમાલપત્રનો ટુકડો છે, નાનો તજનું લાકડું છે, થોડીક હિંગ એડ કરીશું, થોડીક હળદર એડ કરીશું, પહેલા લસણ મરચાં આપણે એડ કરી દઈશું અંદર, કરી દઈશું। ડુંગળી એડ કરી દઈશું, ડુંગળી કઈ સાંકળવાની છે, તરત જ આપણે ડુંગળી એડ કરી દઈશું અંદર, ગાજર એડ કરી દઈશું, શિમલા મિર્ચ બરાબર મિક્સ કરી દઈશું, બધું મીઠું એડ કરી દઈશું, થોડીક વાર ચડવા દઈશું અને ધીમા તાપે થોડીક વાર થવા દઈશું। ઢાંકણ હટાવીને જોઈ લઈશું આપણે, બસ આવું જ રાખવાનું છે, આપણે બહુ ચડાવવાનું નથી, આટલું જ ચડાવવાનું છે બસ। હવે આપણે એમાં મસાલા કરી લઈશું બધા, મીઠું થોડું ઓછું હતું તો બીજું મીઠું નાખી દઈશ અંદર, ધાણા જીરું, મરચું, લગાવી લઈશું બધું, વડી એડ કરી દઈશું અંદર, મિક્સ કરી લઈશું બરાબર। વડીમાં બધો મસાલો બેસી જાય એના માટે આપણે થોડી વાર ઢાંકીને રહેવા દઈશું। હવે જોઈ લઈશું આપણે વડીમાં મસાલો થઈ ગયો છે બરાબર, એમાં હવે આપણે સોયા સોસ એડ કરીશું, આટલું 1 ચમચી જેટલું મિક્સ કરી લઈશું। એક ચમચી શેઝવાન સોસ,
રાઈસ એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું બરાબર. મિક્સ કરીને થોડી વાર ઢાંકીને રહેવા દઈશું. થોડીક વાર રહેવા દઈશું આપણે ઢાંકીને. ચેક કરી લઈશું આપણે રાઈસ. હવે જોઈ શકો છો તમે કેવા થઈ ગયા છે, મસ્ત તૈયાર થઈ ગયા છે સર્વ કરવા માટે. ગેસ બંધ કરી દઈશું. હવે કોથમીર એડ કરી દઈશું. તો મિક્સ કરી લઈશું. સર્વ કરી લઈશું. હવે જો તમને રાઈસની રેસીપી ગમી હોય તો તમે પણ ટ્રાય કરજો.